હલો, જય મુરલીધર. દરેક વ્યક્તિને આ જન્માષ્ટમીનો જે તહેવારો છે, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી. અને જન્માષ્ટમીનો દિવસ એટલે એટલો અતિ પાવન દિવસ છે કે અખિલ ભગવાનના માલિક આજથી 5000 વર્ષ પૂર્વે જે જગતનું લાલન પાલન કરનાર ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મદિવસ થયો, ત્યારે મથુરાની અંદર જન્માષ્ટમીના દિવસે જો આયોજન થયું હતું એ અદ્ભુત એવા ભગવાનના જન્મદિવસના પાવન તહેવારના તમને બધાને રામસિંહભાઈ ચાવડાના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. અને ભગવાન દ્વારા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. બીજું ઘણું બધું કહેવાનું છે દોસ્તો, પણ સમયને અનુરૂપ આ પાવન દિવસે શું કહેવું અને શું માગવું ભગવાન પાસે. ઘણું બધું આપ્યું છે આપણને, પણ ભગવાન પાસે આપણે એટલું ચોક્કસ માગશું. માગવા જેવી 2 થી 3 વસ્તુ છે ભગવાન પાસે. એક તો એ કે સમાજની અંદર દરેક વ્યક્તિને ભગવાન મુરલીધર એકતા આપે અને સમાજનો દરેક વ્યક્તિ આ ટાટિયા ખેંચ હરીફાઈમાંથી બહાર નીકળી જાય. કારણ કે આજે ભગવાન મુરલીધરની આપણા સમાજની વાત કરીએ, જ્યારે યાદવ સમાજની વાત કરીએ, જ્યારે આહિર સમાજની વાત કરીએ, ત્યારે શું ઘટે છે? ભગવાન મુરલીધરના 1 નહીં, 2 નહીં, 4 હાથ માથે છે. એક માગો ને તો અનેક આપે, એ ભગવાન મુરલીધર. એના વિશે તો શાસ્ત્રોમાં પણ ઘણું બધું વર્ણન છે. પણ સમાજના એક દીકરા તરીકે, સમાજના એક વ્યક્તિ તરીકે મારે એટલું ચોક્કસ કહીશ આજે કે હે ભગવાન મુરલીધર, સમાજના દરેક વ્યક્તિને એવી સતબુદ્ધિ આપો કે આ ટાટિયા ખેંચ હરીફાઈ છે ને એની અંદરથી નીકળી જાય. સમાજનું જે પતન કરવાવાળા માણસો છે ઘણા બધા છે. હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર સર્ચ કરતો હોઉં ત્યારે એટલું ચોક્કસ કહીશ કે હે દ્વારકાધીશ, હે મુરલીધર, સમાજની અંદર અમારી એકતા વધે અને સમાજમાં કંઈક ઉપયોગી થાય એવી બધાને આશીર્વાદ આપે. બીજું તો આપણે શું ભગવાન પાસે શું માગી શકીએ ભાઈ? ઘણું બધું ભગવાને આપ્યું છે સમાજને. સમાજની અંદર આજે ઘણા બધા વ્યક્તિઓ પ્રગતિના પંથે છે અને ભગવાન એને વધારે જાજુ આપે. ભગવાન મુરલીધર પણ બધાને સતબુદ્ધિ આપે, ટાટિયા ખેંચ હરીફાઈમાંથી નીકળી જાય. એટલું જ છે. બાકી તો ઘણું બધું કહી શકાય, પણ આપણે કોણ ભાઈ, નાના માણસ, કહેવાવાળા કોણ, અને આપણું કયું માને પણ કોણ? તમને એવું લાગતું હોય કે ના વાત સાચી છે તો શેર કરો. દરેક વ્યક્તિના ઘર સુધી આ વાત જાય અને સમાજની અંદર અંદરો અંદર જે ખેંચતાણ કરે એ ના કરે. બરાબર, તમને યોગ્ય લાગતું હોય કે ના આ વિડીયોને શેર કરવાની જરૂર છે, દરેક વ્યક્તિ સુધી જાય અને દરેક વ્યક્તિને એવું લાગતું હોય કે ના આ કરવું જરૂરી છે, તો આજથી ભગવાન દ્વારકાધીશને જન્માષ્ટમીના દિવસે દર્શન કરી પગે લાગી ન જઈ શકો તો ઘરે બેસીને પણ એ જ માંગો કે સમાજની એકતાનો ભંગ કરનાર દરેક વ્યક્તિને ભગવાન મુરલીધર નહીં છોડે. આ ચોક્કસ વસ્તુ છે યાર. પછી બીજી બધી વાતો ઘણી બધી છે, પણ ઘણી બધી વાતો કરવા માટે આપણી પાસે આજે ઉત્તમ દિવસ છે એટલે એટલી બધી ચર્ચા નહીં કરીએ અને આપણે કોઈના નામ પણ નહીં આપીએ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. ભગવાન કૃષ્ણ ભગવાન દરેકને સદબુદ્ધિ આપે અને દરેકની મનોકામના પૂર્ણ થાય અને દરેકે દરેક સમાજના વ્યક્તિ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મુરલીધર પાસે પ્રાર્થના. જય મુરલીધર.